નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ માટે વધુ એક મહત્વનો GR પ્રસિદ્ધ કરાયો છે. તકેદારી આયોગની ભલામણ અન્વયે હાથ ધરવામાં આવેલ ખાતાકીય તપાસના પ્રકરણો અન્વયે તકેદારી આયોગનો બીજા તબક્કાનો પરામર્શ કરવા બાબત ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ GR પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે, જેમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971 લાગુ પડે છે તેવા રાજ્ય સરકારના સરકારી અધિકારી કર્મચારી સામે શિસ્ત વિષયક કાર્યવાહી સંદર્ભમાં હાથ ધરવા ગુજરાત તકેદારી આયોગની ભલામણ અન્વયે હાથ ધરવામાં આવેલ ખાતાકીય તપાસના પ્રકરણોમાં તકેદારી આયોગનો પુનઃ પરામર્શ બીજા તબક્કાનો પરામર્શ મેળવવા માટે સામાન્ય વહીવટ વિભાગના તારીખ 18/5/2019 તથા ગૃહ વિભાગના 14/3/2014 ના પરિપત્રોથી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. તો ગુજરાત તકેદારી આયોગની તારીખ 18/8/2023ની ભલામણ પરિવર્તે રાજ્યના તમામ સહવર્ગના કર્મચારીઓ અને અધિકારીઓ સામેની શિસ્ત વિષયક કાર્યવાહી બાબતે એકસૂત્રતા જળવાય તેવી સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો ખાતાકીય તપાસના કેસમાં તહમતદાર સરકારી અધિકારી કર્મચારીના બચાવનામાના આધારે આરોપો પડતા મૂકવાની છતાં નીચેની શરતોને આધીન રહેશે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની તપાસ ભલામણમાંથી ઊભા થયા હોય તેવા કેસમાં તહમતદાર અધિકારી કર્મચારીએ રજૂ કરેલ બચાવનામાના આધારે અમુક અથવા બધા આરોપો પડતા મૂકવાનો નિર્ણય લેતા પહેલા તે સંસ્થાનો પરામર્શ કરવાનો રહેશે અને તે સંસ્થાને મોકલવાની થતી દરખાસ્તમાં આરોપો પડતા મૂકવા માટેની શિસ્ત અધિકારીએ નોંધેલ કારણો સ્પષ્ટ રીતે જણાવવાના રહેશે. બીજું, જે કેસમાં આયોગ દ્વારા ગુજરાત રાજ્ય સેવા 1971ના નિયમ 9 અને 10 હેઠળ અથવા આક્ષેપિતને લાગુ પડતા શિસ્ત વિષયક નિયમો હેઠળ મોટી શિક્ષાની કાર્યવાહી હાથ ધરવાની ભલામણ કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં આક્ષેપિતના બચાવનામાના આધારે અથવા નિયમ અનુસારની ખાતાકીય તપાસના અંતે કે અન્ય કારણોસર આક્ષેપિતને દોષમુક્ત કરવાનો કે તપાસ પરથી મૂકવાનો શિસ્ત અધિકારીનો અભિપ્રાય થતો હોય તેવા સંજોગોમાં ગુજરાત તકેદારી આયોગનો બીજા તબક્કાનો પરામર્શ કર્યા બાદ જ હુકમ કરવાના રહેશે. ત્રીજું છે, જે કેસમાં ગુજરાત તકેદારી આયોગ દ્વારા ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમોના નિયમ 11 હેઠળ અથવા આક્ષેપિતને લાગુ પડતા શિસ્ત વિષયક નિયમો હેઠળ નાની શિક્ષાની કાર્યવાહી હાથ ધરવાની ભલામણ કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં આક્ષેપિતના બચાવનામાના આધારે અથવા નિયમ અનુસાર ખાતાકીય તપાસના અંતે કે અન્ય કારણોસર આક્ષેપિતને દોષમુક્ત કરવાનો કે તપાસ પરથી મૂકવાનો શિસ્ત અધિકારી અભિપ્રાય થતો હોય તેવા સંજોગોમાં ગુજરાત તકેદારી આયોગના બીજા તબક્કાનો પરામર્શ કરવાનો રહેશે નહીં. ચોથું, ગુજરાત તકેદારી આયોગના બીજા તબક્કાના પરામર્શ અંગેની દરખાસ્ત આયોગને રજૂ કરતી વખતે નીચેનું સાધનિક રેકોર્ડ રજૂ કરવાનું રહેશે, જેમાં આરોપનામું, કસૂરવાર તરફથી રજૂ થયેલ બચાવનામું, રજૂઆત અધિકારીની લેખિત બ્રીફ, ખાતાકીય તપાસના અધિકારીનો તપાસ અહેવાલ ઉપર સક્ષમ અધિકારીના નિરીક્ષણો, નિર્ણય, તપાસ અહેવાલ સંબંધમાં આક્ષેપિત દ્વારા જો આખરી બચાવનામું રજૂ થયેલ હોય તો તે નવી ધ્યાને આવેલી બાબત આક્ષેપિતને દોષમુક્ત કરવાના કારણે દર્શાવતી સેમ સ્પષ્ટ પ્રકરણ નોંધ, આયોગ દ્વારા કેસમાં ભલામણ કરાયેલ અન્ય તમામ કસૂરદારો સંબંધમાં હાથ ધરાયેલ કાર્યવાહી અને તેની અદ્યતન વિગતો. જે કેસમાં તકેદારી આયોગે એક કરતાં વધુ આક્ષેપિતો સામે સંયુક્ત તપાસ હાથ ધરીને ભારે શિક્ષાની કાર્યવાહીની ભલામણ કરેલ હોય તેવા કેસમાં ભલામણ કરાયેલા સંયુક્ત આક્ષેપિતો પૈકીના કોઈ આક્ષેપિતને બચાવનામાની વિચારણાને અંતે આયોગને રજૂ કરવાની રહેશે. છઠ્ઠું છે, ઉક્ત વંચાણે લીધા ક્રમાંક 3ના ગૃહ વિભાગના તારીખ 1/6/1999 ઠરાવની જોગવાઈ મુજબ રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ, કોર્પોરેશનના સરકારી નિયામકો, સભ્યો તેમજ વહીવટી સંચાલકો કે જેઓ સરકારી સેવામાં ચાલુ છે અને સંબંધિત બોર્ડ, કોર્પોરેશનમાં પ્રતિનિયુક્તિ ઉપર છે તેવા કર્મચારી અધિકારીઓને તથા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તારીખ 27/2/2023ના પરિપત્ર અનુસાર પંચાયત સહવર્ગના કર્મચારીઓને પણ ઉક્ત સૂચનાઓ લાગુ પડશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.